ટ્રમ્પના ફાર્મા ટેરિફે બજારનો બગાડ્યો બૂટ, ખાસ કરીને સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1% ઘટાડા સાથે બંધ. મિડ કેપ, સ્મોલ કેપ અને બેંક નિફ્ટીમાં પણ રહી વેચવાલી, તો બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ. ટ્રમ્પ ટેરિફની જાહેરાતથી ફાર્મા સેક્ટરથી હેલ્થ બગડી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ 2% ઘટ્યો, તો સન ફાર્મા નિફ્ટીનો ટોપ લૂઝર, જ્યારે બાયોકોન અને લોરસ લેબ વાયદાના ટોપ લૂઝર્સ. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઈને સકારાત્મક દિશામાં આગળ વધી વાતચીત. અમેરિકાની 3 દિવસની મુલાકાત બાદ પાછા ફર્યા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ. બંને દેશો વચ્ચે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે ચર્ચા. ભૂષણ સ્ટીલ કેસમાં જેએસડબલ્યુ સ્ટીલને મોટી રાહત મળી. સુપ્રીમ કોર્ટે ભૂષણ સ્ટીલ મામલામાં બદલ્યો પોતાનો નિર્ણય, તો રિઝોલ્યુશન પ્લાન રદ કરવાનો ચુકાદો બદલ્યો. કોર્ટે કહ્યું, જેએસડબલ્યુ સ્ટીલ પર દંડ લગાવી શકાય નહીં. 62 વર્ષ સુધી સેવા આપ્યા બાદ MiG-21 ફાઇટર જેટ થયું નિવૃત્ત. વોટર કેનન સેલ્યુટની સાથે શાનદાર વિદાય. રક્ષામંત્રીએ કહ્યું, MiG-21 ફક્ત કોઈ વિમાન નહીં, પરંતુ ભારત રશિયા સંબંધોનો પુરાવો છે. રાજ્યમાં ચાલશે 90 દિવસ આત્મનિર્ભર ભારત અભિયાન. લોકોને સ્વદેશી અપનાવવા પાટીલ અને સીએમની અપીલ. અને ખેલૈયાઓની મજા બગાડી શકે છે મેઘરાજા. 28 સપ્ટેમ્બરે મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી.